વડગામડાના આંગણે પધારી ચૂક્યા છે. તાલીઓના ગગડાટથી ગુજરાત સરકારના સંવેદનશીલ, મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તેમની સાથે આપણા વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનું પણ હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબનું પણ આજના આ લોક સંવાદ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આપણી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના લોક સંવાદ કાર્યક્રમમાં આપણા વિસ્તારના પૂર્વ સાંસદ માનનીય પરબતભાઈ પટેલ સાહેબ પણ જોડાયા છે. તેઓનું પણ હાર્દિક સ્વાગત છે. તમામ ભાઈઓ બહેનોને બેઠક જાળવવા માટે સાદર વિનંતી છે. ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે ચર્ચા તેમજ ગામ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત લોકસંવાદ રાત્રિ સભા કાર્યક્રમમાં આપ સર્વે ભાઈઓ બહેનો પ્રજાજનોનું જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. વિકાસની સતત હરણફાળ ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકા સંગઠનના હોદ્દેદાર શ્રીઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને સન્માનિત કરી રહ્યા છે. એના માટે સરકારે ટપક અને દાડામાં બેમોની સબસિડી આપી અને એના બધે મોટો થયો ને એ પછી અમે પૈસા કાઢ્યા. ખેડૂતભાઈ પૈસા હતા જ નહીં. પણ હવે સાહેબ એક તમને ખાસ વિનંતી કે અમારા ઉગમણા પટાને જ્યારે પોણી ચાલુ થયું ને સાહેબ આવ્યા પછી અને વિનંતી કરું બધા ખેડૂતો વતી કે આ કાયમી માટે ચાલુ રહે એવી તમને પ્રાર્થના છે. પોણી ચાલુ છે પણ પ્રશ્ન એવો છે કે અમારા ગામની અંદર લીકનું એક જ તળાવ છે. બીજા તળાવમાં પાણી સરકાર કરી નાખ્યું છે. સાહેબે કીધું છે કે હું ન કરશું, પણ જે તળાવ સાહેબ નીમ નથી થયેલો તો સાહેબ એ તળાવ નીમ કરી અને ફરીથી ખંડાવા વિનંતી. નીમ કરવામાં તો કેટલી વાર હવે સાહેબ આપ સરીને વિનંતી કર્યું. આ કલેક્ટર બેઠા ને તમારી વિગતો આવે એટલે નીમ થાય, પણ તળાવ હેડે હોવું જોઈએ ને. હા, આ સાહેબ તળાવ છે અને હાલ પાણીનો ઓલરેડી ભરાય છે. હા તો આપો તારે તો નીમ કરશે. થેન્ક યુ સાહેબ, આભાર આપનો. આજે વડગામડા ગામે આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીનું અને બધાનો સ્ટેજ ઉપર બધાનું સ્વાગત છે. હું એક સાહેબે કીધું કે જે પ્રશ્ન હોય એ સાંભળવા આવ્યા એટલે હું એક રજૂઆત કરું છું કે પહેલા રસ્તા તો ઘણા ગામડામાં બન્યા છે જોડતા એક ગામથી બીજે ગામ, પણ બીજે ગામથી પાછો જવું હોય તો અમુક 10 કિલોમીટર ફરીને જવું પડે છે. એવા ઘણા પ્રશ્નો હજી છે. રસ્તાઓ આગળ પરબતભાઈ સાહેબે પણ માજીભાઈ સાહેબ હતા બંધો કર્યા છે, અધ્યક્ષ સાહેબે પણ લીધા છે. પણ હું હવે અધ્યક્ષ સાહેબને મુખ્યમંત્રી સાહેબને કહું છું કે એક ઘણા બધા રોડનો એક પેકેજ અમને આપી દો, પછી 50 રોડ એક જ હાથે જે દવાખાનાનું આપ્યું છે, નર્મદાનું પાણીનો આપ્યો છે, એમ એક પેકેજ 50 કિલોમીટર. આમાં કેવું છે કે રોડ બનાવીએ તો છે, પણ જે બનાયેલા રોડ છે ને એ દર વર્ષે તૂટે નહીં ને તો તમારા એકે રોડ બાકી આમ રહેવું જ નથી. તમને તમે 50 માંગો અમે 100 આપીએ એમ છીએ, પણ તમારે જે રોડ બનતા હોય એ બનાવવાના કેવા ક્વોલિટી વાળા એટલું તો થાય ને આપણાથી બધા ભેગા થઈને. એટલે હવે જે કામ થાય એ ક્વોલિટી વાળા થાય. તો તમારે જો અત્યારે માંગણી કરી છે એ અમે બીજી વખત આવીએ તમારે માંગણી નહીં કરવી પડે, રોડ થઈ ગયા. અધ્યક્ષ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, પૂર્વ સંસદ સાહેબ શ્રી માવજીભાઈ સાહેબને અને કલેક્ટર સાહેબ મદનનાથજી કલેક્ટર સાહેબ, મારા ટીડીઓ બેન શ્રીને નમસ્કાર. સાહેબ અમારો ખાસ એક રજૂઆત છે કે રીસર્વે થયું છે તો કરીને મારે ઝઘડા મળતા નથી. સાહેબ રીસર્વેમાં મેં અરજીઓ કરીને થાકી રહ્યો હું, હજી મારે સુધારો થતો નથી, તો એના માટે સાહેબ થોડું મારો ધ્યાન દોરું. જોરદાર આભાર માનો બધા. આ બહુ મોટી વાત છે, બહુ મોટી બાબત છે. નહીતર પ્રજાને